હવે વિનંતી છે સૈયદ રઝા ઇમામ ઝરગમ પાસે કે તેમની તકરીર પેશ કરે. બાબાઝે બુલંદ સલવાત. ला हौला वला कुव्वता इल्ला बिल्लाह अल अलीय्यिल अज़ीम. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसना सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन. अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. या अय्यतुहन नफ्सुल मुतमइन्नह इरजई इला रब्बिकी राज़ियतम मर्दिय्यह फ़दख़ुली फ़ी इबादी वदख़ुली जन्नती. सलवात अला मुहम्मद व आले मुहम्मद. મને અહેસાસ છે કે ટાઈમ વધી ગયો છે અને જે લોકો છેટેથી આવ્યા છે તે લોકોને પાછા પોતાની મંઝિલ સુધી પહોંચવાનું છે. એટલે બસ હું તમારી ખિદમતમાં 5 થી 7 મિનિટમાં મારા જે એક બે પૈગામ છે પહોંચાડીને તમારા પાસે રજા લઈશ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે આયત નાઝિલ થઈ જેમાં ઇરશાદ થાય છે કે या अय्यतुहन नफ्सुल मुतमइन्ना, ए नफ्से मुतमइन्ना तू तारे रब तरफ पाछा आवी जा. तारा रब ताराथी राजी થઈ ગયા છે, તું જન્નતમાં દાખિલ થઈ જા અને મારા નેક બંદાઓમાં દાખિલ થઈ જા. અગર આપણે હિસાબ કરીએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને તો આપણે જે ગમ મનાવીએ છીએ એ આપણે ઇમામે હુસૈન સાથે મોહબ્બત રાખીએ છીએ એને લીધે ગમ મનાવીએ છીએ. આપણે અંદરમાં જે હરારત છે ઇમામે હુસૈનની મોહબ્બતની એને લીધે આપણે ગમ મનાવી રહ્યા છીએ. પણ હું પૂરી દુનિયાને એ વાત કહેવા માંગુ છું કે કાયનાતમાં જ્યાં જ્યાં પણ ઇન્સાન વસે છે એ લોકોને પણ ઇમામે હુસૈનના ગમ મનાવવું જોઈએ, ઇમામે હુસૈનને યાદ કરવું જોઈએ. તેને માટે એક નાના દાખલા છે તમારે સામે રાખું છું. મારા ઉસ્તાદ આયતુલ્લાહ મોહસિન કિરાતી કહેતા હતા કે જ્યારે હું જાપાન ગયો તો જાપાનમાં અમને મોકો મળ્યો જગ્યા જગ્યા જોવાનું, તબલીગનો મોકો મળ્યો થોડુંક ઘણું. તો અમને જાપાનની એક મ્યુઝિયમમાં લઈ ગયા. સર તવજ્જોથી સાંભળજો, બસ સિર્ફ 5-7 મિનિટ. મ્યુઝિયમમાં લઈ ગયા અમને દેખાડવા માટે કે શું શું હોય છે. બધે ઠેકાણે હોય છે. આપણે ઇમામને રોઝામાં જાય છે, હું એ મ્યુઝિયમ છે. 8મા ઇમામમાં જાય છે, હું એ મ્યુઝિયમ છે આપણા પાસે. તો એ અંદરમાં ગયા તો ઘણી ચીજો જોયા. આખિરમાં જોતા જોતા આગાઈ કિરાતી કહે છે કે એક આવા ઝાડના કટકા જોયા જે બરેલા હતા. એ લોકો એને અંદરમાં રાખ્યા હતા. એક ઝાડના કટકા હતા જે બરી ગયા હતા, એને અંદરમાં એ લોકો રાખ્યા હતા, શોપીસ બનાવીને સામે રાખ્યા હતા. કે હું તો બહુ અજબ થઈ ગયો કે આ કોઈ એવી વસ્તુ નથી કે જેને આપણે શોપીસમાં રાખે, અહીંયાને મ્યુઝિયમને અંદરમાં રાખે. તો હું એ લોકોને પાછળ સવાલ પૂછ્યો કે આ બાબત શું છે, કેમ તમે એક ઝાડના કટકાને જે બરેલો છે એને તમે મ્યુઝિયમમાં રાખ્યા છો? તો એ લોકોએ એની તારીખ બતાવ્યા કે જ્યારે જંગ થતી હતી ત્યારે આ ઝાડની નીચે 2 અમારા સિપાહીઓ બેઠા હતા અને જ્યારે બમ ને બારૂદ આવ્યો આને ઉપર પડ્યો છે અને ઓલા 2 સિપાહી બચી ગયા અમારા. કારણ કે આ 2 સિપાહીની હિફાજત કર્યો છે એટલા માટે એટલા કટકા અમે તારીખ પ્રમાણે એને રાખી લીધા છે. હું એક જ સવાલ તમને કહેવા માંગુ છું, અગર 2 ઇન્સાનોની જિંદગી એક ઝાડના કટકા બચાવી લઈએ, એક ઝાડ બતાવી લઈએ, તો એને આપણે મ્યુઝિયમમાં રાખીએ છીએ જે આખી ઇન્સાનિયતની જિંદગી બચાવી લીધા હોય. એ હુસૈનના ગમ બધેને મનાવવું જોઈએ. लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन. તવજ્જો છે તમારી? જે 2 ઇન્સાનોની જાન બચાવે તેને કાબિલ આપણે સમજે છે. ઇન્સાન નથી, ઝાડના કટકા છે, પણ એને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે જે આખી દુનિયાની ઇન્સાનિયતની જિંદગી બચાવી લીધું છે.
ઇન્સાનિયત બચાવી લીધું છે. આપણે તો કરે છે તો આપણી તો મોહબ્બત છે, આપણે કરશું. આપણે નહીં કરીએ તો જાશું ક્યાં? કારણ કે આપણે પાસે નજાતનો એક જ રસ્તો છે કે ઇમામે હુસૈનના પગ પકડવાનું છે. પણ સવાલ એ છે કે આખી દુનિયા ઇમામે હુસૈન, અને આજે તમે અગર સોશિયલ મીડિયા જોતા હશો તો તમે જોતા હશો હર માણસ ઇમામે હુસૈન તરફ જાય છે. આજે હર મઝહબના માણસ ઇમામે હુસૈન તરફ જાય છે. હમણાં ગઈકાલે એક હિન્દુ ભાઈ હિન્દુસ્તાનમાં જે તાજિયા રાખે છે અને પોતે ઝરી બી બનાવ્યો છે, પોતાને ગામની અંદરમાં એક તરફ મંદિર બનાવ્યો છે, એક તરફ ઇમામે હુસૈનનો રોઝા બનાવ્યા છે. એ ગઈકાલે કહેતા હતા કે મુસલમાનો ભૂલ કર્યા છે કે જે બાર બાર એલાન કરે છે કે ઇમામે હુસૈન દીન બચાવ્યા છે, દીન બચાવ્યા છે. આ એ લોકોની ભૂલ છે. હું એમ કહું છું ઇમામે હુસૈન ઇન્સાનિયત બચાવી ગયા છે. આજે હર દિલ ઇમામે હુસૈન તરફ ઝૂકે છે. શું કામ? કારણ કે જેને જેને મઝલુમિયતે ઇમામે હુસૈન સમજ પડતી જાય છે એ ઇમામ સામને નમતા ચાલ્યા જાય છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક પોઈન્ટ બીજા છે જે 2024 માટેની પૂરી જિંદગી માટે દર્શ છે આપણા માટે. કરબલામાં ઇમામે હુસૈનના જે સહાબીઓ હતા એની જે તાદાદ પણ હોય આપણે એની ઉપર બહેસ નથી કરતા, પણ આપણે 72 હિસાબ કરે. 72 લોકો હતા કરબલાની અંદરમાં. તમે શું સમજો છો કે આ લોકો જે 72 લોકો હતા અસહાબે ઇમામે હુસૈન, શું બધે એક કુટુંબ, એક ફેમિલી, એક ઘરના હતા? ના, બિલકુલ નહીં, જરાય એમ નથી. હવે હું તમને ફક્ત એક્ઝામ્પલ દેવા માંગુ છું. કોઈ મક્કાથી હતા, કોઈ મદીનાથી હતા, કોઈ બસરાથી હતા, કોઈ કુફાવાળા હતા, કોઈ કરબલાવાળા હતા. ઘણા માણસો હતા જે ઉहाँ હતા. અને ફક્ત એટલું જ નહીં કે મુસલમાન હતા, વહાબે કલબી મુસલમાન ન હતા, ક્રિશ્ચિયન હતા. ખવારીજ વાળા માણસો જે ખવારીજમાં હઝરત અલી સાથે જંગ કર્યા હતા એ લોકો પણ ઇમામે હુસૈનના લશ્કરમાં સામેલ થયા. પછી હુર જે ઇમામે હુસૈનના રસ્તા રોક્યા છે એ બી સામેલ હતા. તમે મને કહો કે જ્યારે ગામ બદલાતા જાય છે ત્યારે ઇન્સાનની રીત અને રવાજ બદલાતા જાય છે. તવજો ચાહું છું, બસ 2 મિનિટ તમારી પાસે માંગુ છું. રીત અને રવાજ બદલાઈ જાય છે. એક્ઝામ્પલ, અમારે હિન્દુસ્તાનમાં જીવાની રીત બીજી છે, તમારે આ જીવાની રીત બીજી છે. અમારે આ ખાવાની રીત બીજી છે, તમારે આ ખાવાની રીત બીજી છે. અમારે આ બોલવાની રીત બીજી છે, તમારે આ બોલવાની રીત. અગર તમે 10 બીજા ગામને માણસોને ભેગા કરશો તો એ લોકોની મેન્ટેલિટી બધીની ચેન્જ હશે. કોઈની મેન્ટેલિટી એક જેવી નહીં હોય. પણ ખુદાની કસમ, તમે જો 72 માણસ કરબલામાં આવે છે, હવે એ લોકોની નથી કોઈ મેન્ટેલિટી, નથી કોઈ પસંદ, નથી કોઈ ચાહત, નથી કોઈ વાત. બસ એક જ વાત છે કે હવે મને શું પસંદ છે? જે હુસૈનને પસંદ છે એ મને પસંદ છે. મને શું કેવું છે? જે હુસૈન કહે એ મને પસંદ છે. આપણે પણ અસહાબે હુસૈનથી આ દર્શ લઈ લઈએ કે આપણે જ્યારે ઇમામવાડામાં દાખલ થાય ત્યારે આપણે આપણી મેન્ટેલિટીને બહાર ફેંકી દઈએ. આપણે ફક્ત હુસૈની બનીને અઝાખાનામાં બેઠે. હવે આપણે ના કે જિંદાબાદ. હવે આપણે એમ ના કહીએ કે આ જમવાનું સારું નહોતું, ફલાનું હતું, ઢકાણું હતું, આ સારું નથી, ઓલું સારું નથી. કેમ? તમારી મેન્ટેલિટી ક્યાંથી અહીંયા આવી ગઈ છે? અગર આ સહાબે હુસૈનને ફોલો કરો છો તો અહીંયા જે રંધાય છે એ હુસૈનની મરજી પ્રમાણે રંધાય છે. અહીંયા જે થાય છે હુસૈનની મરજી પ્રમાણે થાય છે. તો જો હુસૈનની મરજી પ્રમાણે થાય છે તો પછી તમને બોલવાનું હક નથી. અસહાબે હુસૈન નથી કહેતા કે હું મક્કાથી આવ્યો છું, હું આમ ખાઉં છું, મૌલા એ મને નહીં હાલે. ઓલા કહે છે મૌલા હું બસરાથી આવ્યો છું, આ તો મને નહીં પોસાય. મૌલા ફલાણું આમ બોલે છે, એ મને નથી ખમાતું. ભાઈ, હવે તમે બહાર નીકળો તો તમે તમારે કુટુંબને યાદ કરો, પણ જ્યારે તમે અહીંયા બેઠા હોય અહીંયા ફક્ત અઝાદારે હુસૈન છો. તમારી કાંઈ બીજી વાત નથી. ફક્ત એક જ વાત છે કે તમે અઝાદારે ઇમામે હુસૈન છો. જેમ કરબલામાં એ લોકો અસહાબે હુસૈન હતા, એક જ હતા, ફક્ત નામે હુસૈન ઉપર જીતા હતા અને નામે હુસૈન ઉપર મરતા હતા. એવી રીતે આપણે પણ છે કે જ્યારે અઝાખાનાની અંદરમાં આવી જાય આપણે બધું મૂકી દઈએ. બસ એક ચીજ યાદ રહેવી જોઈએ કે આપણે અઝાદારે હુસૈન છે. જે હુસૈનની મરજી છે એમાં આપણે ખુશ થઈ જાય. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.